અનન્યા અને સોહમની સગાઈ થઈ ગઈ હતી, જાણે આખું શહેર આ ખુશીમાં સામેલ હતું. પણ અનન્યાની ખાસ કોલેજ ફ્રેન્ડ સોનિયા કંઈક અલગ જ પ્લાનિંગમાં હતી. સોનિયાએ જીદ પકડી, અનન્યા, આટલી મોટી ખુશી છે, મારે તને અને આપણી આખી ગેંગને એક શાનદાર પાર્ટી આપવી છે. અનન્યાએ હસતા હસતા કહ્યું, ચોક્કસ સોનુ, પણ આપણે અહીં નજીકની કોઈ ક્લબમાં જઈએ તો? શહેરની બહાર જવાની શું જરૂર છે? સોનિયાએ અન્યાનો હાથ પકડીને મજાકમાં કહ્યું, અરે મારી વહાલી અન્યા, હવે તું મિસેસ કપૂર બનવાની છો. કપૂર ખાનદાનની વહુની પાર્ટી કંઈ જેવી તેવી હોય. પાર્ટી તો શહેરની સૌથી શાનદાર અને આલીશાન ક્લબમાં જ હોવી જોઈએ, ભલે તે શહેરથી થોડી દૂર હોય. સોનિયાની વાત સાંભળીને અનન્યાના મનમાં એક વિચિત્ર ગભરાટ થયો. તેને કંઈક અજંપો લાગતો હતો. પણ જ્યારે તેણે સોનિયાની આંખોમાં જોયું, ત્યારે ત્યાં ફક્ત નિખાલસ પ્રેમ અને તેની જીતની ખુશી હતી. સોનિયાના ચહેરા પરની લાગણી જોઈને અનન્યા શાંત થઈ ગઈ. તેને થયું કે કદાચ લગ્નના લીધે તે ખોટી ચિંતા કરી રહી છે. પરિવારની સંમતિ. આ કોઈ છુપી વાત નહોતી. મિસ્ટર કપૂરનો પરિવાર અને અનન્યાનો પરિવાર બંને ખૂબ જ આધુનિક અને સમજદાર હતા. સોનિયા અને અનન્યા અગાઉ પણ ઘણીવાર શહેરની બહાર સાથે પ્રવાસ કરી ચૂક્યા હતા. તેથી બંને પરિવારોએ ખુશી-ખુશી આ ક્લબ પાર્ટી માટે પરવાનગી આપી દીધી. સફર અને મનોમંથન. બંને બહેનપણીઓ ગાડીમાં શહેરથી દૂર આવેલી એ આલીશાન ક્લબ તરફ રવાના થઈ. રસ્તો સુંદર હતો, પણ અનન્યાનું મન વારંવાર એક જ વાત પર અટકતું હતું, આ વખતે મનમાં આટલી મૂંઝવણ કેમ છે? ભૂતકાળમાં તો તે સોનિયા સાથે ગમે ત્યાં જવા તૈયાર રહેતી, પણ આજે આ મિસેસ કપૂરવાળું સંબોધન અને આટલી દૂરની પાર્ટી તેને થોડી બેચેન કરી રહ્યા હતા. જો કે, સોનિયાની વાતો અને તેની ખુશમિજાજ સ્ટાઇલે અનન્યાને થોડી હળવી કરી. તેને ખબર હતી કે ગમે તે થાય, સોનિયા તેની પડખે છે. શહેરની રોશની પાછળ છૂટી રહી હતી અને સામે એક નવી રોમાંચક રાત તેમની રાહ જોઈ રહી હતી.